જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ પરમ દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ પુણ્ય પવિત્ર એવી અક્ષરધામ તુલ્ય દુર્ગપુરની આ ભૂમિમાં ભગવાનની પાવન કથાઓ સાંભળવા માટે એકત્રિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી, ધામથી પધારેલા સર્વે સંતો, યજમાનશ્રીઓ અને દેશના જય સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસના દિવસો ચાલી રહ્યા છે. ધનુર્માસ એટલે ભગવાનમાં જોડાવાનો માસ. વાલા ભક્તજનો, ગઢપુરની દિવ્ય ગાથાઓમાં જ્યારે આપણે પ્રવેશ કરવો છે ત્યારે આજનું સેશન સ્વામિનારાયણ ભગવાન દુર્ગપુરમાં કેવી રીતે પધાર્યા એની કથા આપણે સાંભળવી છે. 11 વર્ષની ઉંમરે ગૃહનો ત્યાગ કરીને એ નીલકંઠ સારા એ ભારતની તીર્થયાત્રાએ નીકળી ગયા. ગોદોહન માત્ર પણ કોઈ જગ્યાએ રોકાવું નહીં એવું ભગવાનને નિયમ હતું. સવારે હોય ત્યાં રાત્રે ન હોય અને જ્યાં રાત્રિ હોય ત્યાંથી સવારે નીકળી જાય. સાડા 17,000 કિલોમીટર સુધી જે ચરણારવિંદ ક્યાંય થંભા નથી, એ ચરણારવિંદ સુખાનંદ સ્વામીએ લોજપુરમાં રોક્યા. આમ તો વાલા ભક્તજનો, આ સત્સંગમાં 2 પાત્ર એને બહુ વિશેષ આપણે ધન્યવાદ દેવા ઘટે. એનો ઉપકાર આપણે જેટલો માનીએ ને એટલો ઓછો છે. 2 વ્યક્તિ, એક તો સુખાનંદ સ્વામી અને બીજા કારિયાણીના માચા ખાચર. લોજની વાવે જ્યારે નીલકંઠ પ્રભુ આવીને બેઠા, પ્રાતઃ કાળનો સમય હતો. સ્નાન કરવાના મિશે સુખાનંદ સ્વામી આવ્યા. બાલુડા જોગીના દર્શન કર્યા. કોમળી કાયા, તેજસ્વી શરીર, મસ્તક પર પિંગલ વર્ણી જટા, બ્રહ્મચર્યની જાણે મૂર્તિ હોય એવા ભગવાનના દર્શન કર્યા.
ગુરુ રામાનંદ સ્વામીને છોડીને જેની વૃત્તિ ક્યાંય ખેંચાતી નહોતી, એ નીલકંઠમાં મોહને પામ્યા. થયું આમાં મને કંઈક અલગ જ ખેંચાણ થાય છે, કંઈક હોવું જોઈએ. પણ નિર્માની ભાવ પૂર્ણ દાસત્વથી એમણે જે સદવ્યવહાર કર્યો, નીલકંઠ પ્રભુને થઈ તો ગયું એકવાર કે અહીં જવા જેવું ખરું. પછી તો આપણે જાણીએ છીએ કે સત્સંગની માં સમાન મુક્તાનંદ સ્વામી, જેની સાધુતા, માતૃવાત્સલ્ય, 5 પ્રશ્નો પૂછાયા, સંતોના જીવન જોયા અને પ્રભુ રોકાયા. પ્રથમ આ સત્સંગમાં લાવવા માટે નિમિત્ત બન્યા સુખાનંદ સ્વામી, અને બીજું હજી ઘર નહોતું બનાવ્યું, લોજપુરમાં રોકાયા પણ ફરતા રામ હતા. જ્યાં સુધી ઘર ન બને, ઘર ન મળે ત્યાં સુધી કોઈને શાંતિ થાય? તમને કે અમને ન થાય. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને આ દાદાના દરબારમાં રોક્યા, ને આને ઘર બનાવવામાં નિમિત્ત બન્યા હોય ને તો માચા ખાચર. કારિયાણીના એ માચા ખાચર એવા મહારાજના પ્રેમી ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન સરદારમાં વિરાજમાન હતા, અને એ વખતે કારિયાણીના માચા ખાચર ત્યાં ભગવાનની પાસે આવ્યા છે. પ્રસંગ છે કે મહારાજ વિનંતી કરે છે કે તમે મારે ગામ કારિયાણી પધારો. એક છ ગુર્જર ધરાને પાવન કરી રે આવી, વસ્યા દુર્ગપુર આપ બલે, હારી નવલ ઘન શ્યામની રે. કચ્છમાંથી ફરતા ફરતા સ્વામિનારાયણ ભગવાન સરદાર આવેલા, અને ત્યારે માચા ખાચરે કહ્યું કે પ્રભુ, ઘણી વાર મેં તમને પ્રાર્થના કરી છે, સ્વામી આવતા અનેક વાર, સુખ આપતા પોતે અપાર. પ્રભુ માંગરોળના ઉત્સવમાં મેં આપને પ્રાર્થના કરી હતી, છતાં પણ આપ પધાર્યા નહોતા. માણાવદરમાં પણ પ્રભુ મેં તમને કહેલું, આપણે ત્યાં સાધુને પધરામણીએ લાવવા જ હોય તો પછી બધું યાદ કરીએ ને. એમ માચા ખાચર કહે છે, મહારાજ તમને મેં કેટલી વાર પ્રાર્થના કરેલી છે, માટે આ વખતે તો પ્રભુ તમે મારું વચન ટાળી નહીં શકો. હું પ્રભુ આપનો સેવક છું, માટે આપનો સેવક જાણી, કૃપા કરી આવો કારિયાણી. મહારાજે કહ્યું છે, હે માચા બાપુ, ખટવાંગને કહ્યું એવા રે, આવવાનો મંગ છે મારે, પણ અહીંના સ્નેહી જે જન, તેને આપી ચૂકો છો વચન. અમે તો વચને બંધાયા છીએ, માટે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે જાઓ, અમે તમને વચન આપીએ છીએ કે વણ તેડ્યા અમે કારિયાણી આવીશું. આ માચા ખાચર પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનને પણ ખૂબ સ્નેહ હતો.
અને એટલા માટે તો મધ્યના 38મા વચનામૃતમાં પણ મહારાજે માચા ખાચરની નિષ્ઠાને વખાણી છે. જ્યારે સત્સંગમાં નહોતા ત્યારે પૂર્વે એ માર્ગીના પંથમાં હતા, છતાં પણ એણે પોતાનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી રાખેલું. સદાવ્રત ચલાવતા. મંત્ર તંત્રમાં એને ક્યાંય પ્રતીતિ આવી નહોતી હો. કેવાય માચા ખાચર હતા, એના ગુણો લખ્યા છે. જાણો જનક વિદેહી જેમાં રહ્યા વહે વારે વિરક્ત તેમાં. જાણો જનક વિદેહી જેમાં રહ્યા વહે વિરક્ત તેમાં. છોડો સ્વજનનો સહવાસ, લોપી શક્યો ન ગામ ગરાસ. છોડો સ્વજનનો સહવાસ, લોપી શક્યો ન ગામ ગરાસ. છંત્ર મંત્રમાં પ્રતીતિ ક્યાંય, જંત્ર મંત્રમાં પ્રતીતિ ક્યાંય. છેને આવી નહીં મન માહી, જેને આવી નહીં મન માય. વાલે સ્વમુખે વચનામૃતે તેની પ્રશંસા કરી છે પ્રીતે. વાલે સ્વમુખે વચનામૃતે તેની પ્રશંસા કરી છે પ્રીતે. માચા બાપુને સત્સંગ નહોતો ત્યારે કોઈ કિમિયાગર એને ત્યાં આવેલ, પોતે સદાવ્રત ચલાવે એટલે તાંબામાંથી રૂપું કરી દેખાય. માચા ખાચરને કહે, મને આવી વિદ્યા આવડે છે, તમે આ સદાવ્રત ચલાવો છો, તમે પણ જો આવું કરો તો તમારે ઘણો સહયોગ રહે. ભગવાન વિના અન્યમાં પ્રતીતિ નહોતી માચા ખાચરને. લાકડી લીધી એવું લખ્યું છે કે આ મારે કંઈ ન જોઈએ. ઉત્તમ શરણાગતિનું આ લક્ષણ છે. ગોપ્તૃત્વ વર્ણમ તથા, કે મહાપ્રલય કાળ જેવું દુઃખ આવી પડે તો પણ અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં રક્ષા કરનારા, સુખને દુઃખના દેનારા કેવળ પોતાના ઈષ્ટદેવને જ સમજે. માચા ખાચરને પ્રતીતિ ન આવી અને પોતે સદાવ્રત ચલાવતા, એમાં પણ બહુ ઊંચી એની ભાવના હતી. ઓ સદાવ્રત આપે છે હજાન, તેને નિશ્ચય મળે ભગવાન. સદાવ્રત આપે છે ભજન, તેને નિશ્ચય મળે ભગવાન. વાત સાંભળતા હેતવાધો, વાત સાંભળતા હેતવાદ્યો, નિજ ઘેરે સદાવ્રત બાંધ્યો. નિજ ઘેરે સદાવ્રત બાંધો, નિજ ઘેરે સદાવ્રત બાંધો. નિજ ઘેરે સદાવ્રત
જેમ મનુષ્યની સાત્વિકતા વધતી જાય, આત્મ ઉન્મુખ ગતિ થતી જાય, એમ આત્મામાંથી એક પોકાર ઉઠે કે શાશ્વત શાંતિ માટે શું હવે? આ લોકનું તો ઘણું મળી ગયું હોય, પણ પછી એ વ્યક્તિની દોડ શાશ્વત શાંતિ તરફ જતી હોય છે. માચા ખાચરને થયું કે મારે ભગવાન મેળવવા છે. બહુ મોટો સંકલ્પ. આ માયામય જગતમાં રહીને આવો વિચાર આવો તમને નહીં, અમને દુર્લભ છે. હો, પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પણ એણે ક્યાંકથી એવું સાંભળ્યું કે સદાવ્રત આપીએ, અન્ન જમાડીએ તો ભેખમાં ભગવાન હોય, ન જાને કિસ રૂપ મેં મિલ જાય ભગવાન. કોઈ સાધુ સંતોના રૂપમાં કે કોઈ રીતે જો ઠાકોરજી સદાવ્રતમાં આવી જાય ને મારો અન્નનો કણિકો એના ઉપયોગમાં આવી જાય ને તો મારું કામ થઈ જાય. અને આવા ઉચ્ચ આશયથી અન્ન લેવાય અભ્યાગત આવે, ખાવાયા પતા ઉદાર ભાવે, ખેતીવાડીની ઉપજમાંથી સદાવ્રત ચલાવે તેમાંથી. અને સદાવ્રત આપે જે આવે એને રોટલો માચા બાપુને ત્યાં પાકો જ હોય, અને એમાંથી થયું પ્રખ્યાત ગામ. માચા ભક્તને જાણે તમામ, એને નહીં અહંભાવ અણુ મહાનિષ્કામી નિર્માની પણ. આટલી પ્રસિદ્ધિ હતી છતાંય એને એનો અહંકાર નહોતો. બ્રહ્મચર્ય વ્રત એનું એવું સારધાર હતું, એટલે માચા ખાચરને બ્રહ્મચારી બાપુ કહીને બધા બોલાવતા. હવે આવા મુમુક્ષુ હોય તો એના ભક્ત એના જેવા જ હોય ને. લખ્યું છે કે એના ભક્ત હતા વિશ્વાસુ, નામ ભોજો ને ચારણ જાતિ, એક રુચિ સ્વભાવે સ્વજાતિ, બેઉ માર્ગીનો પંથ પાળે, ધર્મ લોપે નહીં કોઈ કાળે. એના મિત્ર હતા ભોજો ચારણ, એ પણ માચા ખાચર જેવા જ મુમુક્ષુ હતા. You are average of 5 people with whom you are living. આપણું વ્યક્તિત્વ કેવું છે એ ઓળખવું હોય તો કેમ ઓળખવું? આપણે કેટલા પાણીમાં છીએ? We are average of 5 people. આપણે હંમેશા જેની સાથે રહેતા હોઈએ ને, જેની સાથે આપણી વિશેષ ઉઠક બેઠક હોય, વ્યવહારમાં કે બુદ્ધિમાં નહીં, પણ જેના પ્રત્યે આપણને વિશેષ માન હોય, એના કરતા કેવું હોય કે વિશેષ ફાવતું હોય, એવા 5 વ્યક્તિઓને શોધી લેવાના. એ 5ની એવરેજ આપણે હોઈએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ગઢડામાં સમયો હતો, અને એકવાર સ્વામિનારાયણ ભગવાન તો ભાઈ બહુ કુશળ શિલ્પી હતા, ગમે ત્યારે કસોટી કરી લે. એટલે દેશ દેશના સંતો આવેલા. એટલે મહારાજે સંતોને બધાને બેસાડ્યા. પછી હરિભક્તોને મહારાજ કહે, હરિભક્તો, એ આટલા બધા સાધુ ભેળા થયા છે, આમાંથી જેને જેની સાથે હેત હોય ને એની પાસે બેસીને સમાગમ કરો. એટલે બધા ઊભા થઈને હેતવાળા સ્વામીને શોધવા લાગ્યા કે આ સ્વામી અમારા ગામના, બરાબર ને? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે બધા હરિભક્તો
બેસવા લાગ્યા. પછી મહારાજ ફરતા ફરતા નીકળ્યા. દાદા ખાચર હતા ને એ મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હતા. મહારાજ કે દાદા બરાબર છે. માત્ર ધાધલ જ ને. નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે બેઠા. મહારાજ જોઈને કહે કેટલાને તો કોની પાસે બેસવું એ વિવેક નથી, ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એની પાસે જઈને બેઠા છે. જેની સાથે હેત હોય, જેની સાથે આપણને બનતું હોય ને એના ગુણ વગર કીધે આપણામાં આવે ને આવે જ. માટે આત્મીય મિત્ર તો સારા રાખવા. માચા બાપુના મિત્ર હતા ભોજો ચારણ. બંને નિત્ય સત્સંગ કરે અને સત્સંગ કરતા કરતા વાતો કરે કે આપણો આ મનુષ્ય દેહ તો આપણને મળ્યો. દિવસ પછી દિવસ વીતતા જાય છે અને આમ જ જો બધો સમય પસાર થઈ ગયો તો ભગવાન ક્યારે મળશે? હે ભોજા, તને નથી લાગતું કંઈક કરવું જોઈએ? ભોજો ચારણ કે હા બાપુ, મને એમ થાય છે કે આ બધું મૂકીને આપણે ભગવાન શોધવા નીકળી પડીએ. અન્નદાનનો પુણ્ય વિશેષ, એમાં મિથ્યા નથી લવલેશ, પણ સિદ્ધ પુરુષ જો મળે તત્કાળ સદાવ્રત ફળે. માટે કરું તીર્થ પ્રવાસ, પ્રભુ પામવા કરું પ્રયાસ. અને બંને મિત્રોએ વાતો કરતા કરતા સાર કાઢ્યો. મળે પ્રગટ શ્રી ભગવંત, કાં તો મળી જાય સિદ્ધ સંત. થાય અંતરે પ્રકાશ જારે, સાચા સંત મળ્યા માનું ત્યારે. કાં તો ભગવાનને શોધવાને, કાં તો ભગવાનને મેળવે એવા સાચા સંતને શોધવા. જેના દર્શન કરતા જ અંતરમાં શાંતિ થાય ને અંતરમાં પ્રકાશ થવા લાગે ને તો માનવું એ સાચા સંત છે. મળે નહીં જો બેમાંથી એક, પંડ પાડવા લીધી છે ટેક. અને ત્યાં સુધી કરું તપાસ ન મળે કાંઈ, પગ ન મૂકું સીમાડા માઈ. હડગાળવું હિમાળે જઈ, કાં તો દેહ દાવા નળમાહી. આટલી ટેક કરી અને માચા ખાચર અને ભોજો ચારણ નીકળી ગયા. તને ભગવાન મળે તો મને કેવું ને મને મળે તો હું તને કહીશ. ભગવાન શોધવા માટે માચા ખાચર કારિયાણી છોડી અને નીકળી ગયા. કોઈ રીતે મને ભગવાન મળે. કરું પાય હવે હનો, હે ડોળી દેશ વિદેશ જી. કોઈ રે ઉગારે મોને કાળથી, હે સોંપું તેને આશીષ જી. જંગલ વસાવ્યો ગુણાતીતાનંદ સ્વામી લખે કે પૂર્વે મુમુક્ષુ હતા એ ભગવાનને ખોળતા. ત્યારે માચા ખાચર ઘર બહારનો ત્યાગ કરીને નીકળી ગયા છે. તન કૃષ વધ્યા પંચકેશ, કર્યો સોરઠ દેશ પ્રવેશ. ખૂબ તપાસ કરી, ગિરનારમાં ગયા, દ્વારિકા જવાનો વિચાર કર્યો અને માર્ગમાં
કોઈએ કહ્યું એટલે સરદાર આવ્યા. સરદારના સીમાડામાં જેવો પગ મૂક્યો ને, મનનો ઘોડો શાંત થવા લાગ્યો, અંતરમાં શાંતિ થવા લાગી અને અંતર મન પુકારી પુકારીને કહેવા લાગ્યું કે અહીં કોઈ સાચા સંત છે. આ બધી ફિલિંગ કોને પકડાય? શાંત અને નિર્મળ હૃદય હોય, અનેક પ્રકારના ઉપદ્રવો, એમાં કઈ ફિલિંગ આવે નહીં હો. રોજકાના એ કાકાભાઈ મહારાજને પૂછી શકે કે પ્રભુ એક હા પાડે છે ને એક ના પાડે છે. હા પાડે છે એ કોણ છે ને ના પાડે છે એ કોણ છે? વિચાર તો કરો. ગ્રહસ્થાશ્રમમાં રહેલ ભક્ત આ કક્ષાનો પ્રશ્ન પૂછે તો શું આપણને કોઈ હા ના પાડે છે કે નહીં? પણ વિચાર આવવો અઘરો છે. માચા ખાચરને અંતરમાં થયું કે જરૂર અહીં કોઈ સાચા સંત છે. ગામમાં જઈને તપાસ કરી પૂછું કે અહીં કોઈ મોટા સાધુ છે? પૂછું ગામના ગોંદર જઈ, હોય સિદ્ધ તો બતાવો ભાઈ. અહીંયા કોઈ સિદ્ધ સંત હોય એવું મારું મન કહે છે, તમે મને બતાવો. સાચા સાધુના ઓરા છે ને, ઓરા જ જુદા હોય, એમાં જ બધું કાર્ય થતું હોય. પણ જેમ જન્મ અંધ જન જેહ, રૂપ કુરૂપને જાણે શું તે, તેમ વિવેકહીન જે જંત જાણી શકે નહીં સાચા સંત. માચા ભગતે જેને પૂછ્યું ને એ એવા ખોટા ગુરુમાં બંધાયેલો, એને એમ કે મારા ગુરુ જેવા કોઈ સર્વોપરી ગુરુ? હા, તમારે સિદ્ધ જોવા છે? હા, હાલો હાલો હું બતાવું. પણ કઈ માચા ખાચરને કઈ મન માન્યું? છતાંય અંતરનો અવાજ છે ને, માચા બાપુ કે આ તો બરાબર છે, પણ હજી કોઈ છે આ ગામમાં એવા કોઈ મોટા? ત્યારે કહ્યું કે અહીં એક રામાનંદ નામે સાધુ આવ્યા છે. પીવા ન દે અફીણ કે હોકો તોય માને છે મૂર્ખ લોકો. ખબર નહીં, અફીણ હોકો કંઈ પીવા દેતા નથી અને છતાંય મૂર્ખ લોકો માને છે. એની પાછળ પાછળ જાય છે, વાતું સાંભળે છે. એક રામાનંદ કરીને કોઈ છે, એ ત્યાં છે, જાઓ ત્યાં. હારે ગયા નહીં અને બતાવી દીધી દિશા. માચા ખાચર આવ્યા છે, શ્વેત વેશ, શુભ ગુણવંત સદગુરુ રામાનંદ સ્વામી વિરાજમાન છે. મંદ મંદ હાસ્યથી મુખ શોભે છે. જોતા જ ભવના દુઃખ ટળી જાય એવું સ્વામીનું દર્શન છે. આમ કરના લટકા કરતા કરતા એવી છટાથી આમ રામાનંદ સ્વામી વાતો કરતા હતા. માચા બાપુ સભામાં આવીને બેઠા ને અંતરમાં પરમ શાંતિ થઈ ગઈ. રોમે રોમની અંદર હર્ષ ઉભરાયો. અંતરના ઘાટ માત્ર ટળી ગયા અને માચા ખાચર ઊભા થઈ અને રામાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. હાથ જોડી અને કહે છે, હે ગુરુદેવ, આપના જેવા સંતને જ શોધતો હતો, મને તમારો શિષ્ય બનાવો. કંઠી બાંધી વર્તમાન ધારણ કર્યા. તમે મારે ગામ કારિયાણી પધારો. અને રામાનંદ સ્વામી માચા ખાચરને ત્યાં કારિયાણી પધાર્યા. પોતાને ઘેર ઉતારા આપ્યા. રામાનંદ સ્વામીના એ શિષ્ય વિવેકી એવા નિષ્કામ ભક્તિ કરનારા માચા ખાચર હતા. એનો એક પ્રસંગ છે. રામાનંદ સ્વામીના ધામ ગમન બાદ માચા ખાચર સ્વામિનારાયણ ભગવાનના દર્શને ઉત્સવ સમયમાં જતા એક વખત સમયો હતો અને એ વખતે માચા ખાચરને થયું મારે જવું છે. એક સમયો થવાનો કર્યો નિશ્ચય નક્કી જવાનો, પણ વાડીમાં પાક્યો કપાસ
જાય તો કોણ રાખે તપાસ. વાડીમાં કપા થયો, એક બાજુ ઉત્સવ છે અને એક બાજુ કપા વીણવાનો. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમૈતત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. કે ક્ષણે ક્ષણે આપણી સામે આ બે માર્ગ હોય છે કઠોપનિષદમાં, શ્રેયનો અને પ્રેયનો. બસ એ સિલેક્શન છે ને એ જ આપણું જીવન છે. દરેક ક્ષણે ક્યાં બેસવું, કેમ બેસવું, કેવી રીતે બેસવું, શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, શું વિચારવું, શેના વિશે વિચારવું. દરેક ક્ષણે એક શ્રેયનો માર્ગ હોય ને એક પ્રેયનો માર્ગ હોય, એક આત્મકલ્યાણનો માર્ગ હોય ને એક ભોગનો માર્ગ હોય. ભક્ત એમાંથી શું પસંદ કરે? આ બાજુ કપાસને વીણવા માટે રોકાય તો સમયાનો લાભ જાય છે. માચા ખાચરે નિર્ણય કર્યો કે આપણે તો ઉત્સવમાં જવું જ છે, પણ આ કપાસને કેમ રેઢો મૂકવો? ખરે ટાણે આ કપા હાડો આવ્યો અને વીણવાની જો રાહ જોઈએ તો સમયાનું સુખ જાય, અને બીજાના વિશ્વાસે મૂકીને જઈએ તો આના નાના સંકલ્પ વિકલ્પ થાય. માટે નિર્ણય કર્યો, માટે વણમાં ધણ મેલાવો તો જ લેવાશે લાખેણો લાવો. એમ કહીને ગાયો મેલાવી, બધો કપાસ દીધો ભેળાવી. એ ગાયોને ભેળાવી દઈએ, કપા બધો ખાઈ જાય, આપણે કઈ ચિંતા નહીં. ગોવાળોને કહ્યું પણ ગોવાળો કોઈ તૈયાર થાય નહીં. લોકો કહે કે તમે આવું શા માટે કર્યું? જુઓ આ ભક્તની સમજણ. માચા ખાચર કહે, કર્યું પુણ્ય મેં પ્રભુ નિમિત્તે, પ્રત્યુત્તર આપ્યો એ રીતે. સામા વર્ષે કપાસ થાશે, પણ સમયો ક્યારે જોવાશે. કપાસ તો આવતા વર્ષે થશે, પણ જે આ લાખેણો લાવો વયો જાય છે નજર સામેથી, એ પછી મળવાનો તમને બધાને ધન્યવાદ દેવા પડે. હોય લાખેણો લાવો મૂકીને અહીંયા સત્સંગનો લાભ લેવા આવ્યા છે. એવા વિરક્ત આ માચા ખાચર હતા. એની ભક્તિ, એની સમજણ, મહારાજ પ્રત્યેની નિષ્ઠા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે માચા બાપુ, એ તમે કાર્યાણી જાઓ, અમે અહીંથી પ્રબોધિનીનો ઉત્સવ પૂર્ણ કરીને સીધા કાર્યાણી આવીશું. અને માચા ખાચર કાર્યાણી મહારાજના દર્શન કરીને જવા નીકળે છે. અને હવે માર્ગમાં ક્યાં આવે છે? શતાનંદ સ્વામીની કલમ હવે દુર્ગપુરની અંદર પ્રવેશ કરે છે. બોલીએ ગઢપુર ધામ કી જય. ત્યારે વાલા ભક્તજનો, માચા ખાચર હવે ગઢપુરની અંદર પ્રવેશ કરે છે. વર્ષોથી આ લીલુડો લીમડો સ્વામિનારાયણ ભગવાનને પોકારી રહેલો હતો. એભલ ખાચરની એ પ્રતીક્ષા, દાદા ખાચરનો એ સમર્પણ ભાવ, જીવબા લાડુબાનો એ નિર્મળ અને નિરાળો પ્રેમ. ત્યારે હવે એ બધા સ્વામિનારાયણ ભગવાનને શું કરે છે? ખેંચે છે. ત્યારે આવો ગઢપુરની ભૂમિમાં હવે મહારાજને જ્યારે ગઢડામાં પધરાવવા છે, ત્યારે થોડી વાર આમ ગુલતાન થઈ તાળીઓ વગાડીને આ ગઢપુરનું સ્મરણ, એક એક સ્થાનની લીલાનું સ્મરણ અને એક મહારાજનું હૃદયમાં પહેલા સ્મરણ કરી લઈએ. દુર્ગપુરની આ કથા છે વાલા ભક્તજનો. દુર્ગપુર, દુર્ગ એટલે થાય કિલ્લો. કિલ્લો હોય ને એને 9 દ્વાર હોય. આપણું આ શરીર છે
એ પણ એક દુર્ગપુર છે. ભાગવતમાં કથા આવે છે પુરંજન આખ્યાન. નવ દ્વારે પુરે દેહી. આ દુર્ગની અંદર કેટલા દ્વાર છે? 9 દ્વાર છે. ત્યારે આ દુર્ગપુરની અંદર પણ આપણે જો ઠાકોરજીને પધરાવવા હોય, જેમ ગઢડામાં આવ્યા સદાયને માટે નિવાસ કરીને રહ્યા, એમ મારે ને તમારે હૃદયમાં બોલાવવા પડશે ને, ત્યારે આપણે તો ડબલ લાભ છે. ગઢડામાં આવશે ને ગઢડામાં જ પાછા પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પરમાત્માએ આ દુર્ગપુરની અંદર એવો પ્રેમ વરસાવ્યો છે કે પ્રેમના મહાસાગરમાં માનો સુનામી ઉઠી ગઈ. प्रेम की पिपास देख देख निज प्रेमियों को, प्रेम का समुद्र सीमा तोड़ के बहाया है. भावुक रसीले जन निराशन होगे अब, कामना की पूर्ति है तो कल्पतरु बनाया है. ક્યાં છે કલ્પતરુ? चिंतामणि जड़ित चारु चादर बिछाई जहां, भांति प्रतिभात कुंज कुंज से सजाया है. भारत का भूषण तिलक तीनों लोकों का, भक्तों के भाव है तू दुर्गपुर बनाया है. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी, गढ़पुर में प्रेम से गाओ श्री सहजानंद स्वामी. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी. सहजानंद स्वामी जय 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 सहजानंद स्वामी. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी. गढ़पुर में पधारे जय हो श्री सहजानंद स्वामी. प्रेम से ताली. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी. 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 सहजानंद स्वामी जय 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 सहजानंद स्वामी. गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी. गढ़पुर में
સ્વામિનારાયણ 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 દાદાનો દરબાર બોલે પ્રેમ સે બોલો દાદાનો દરબાર બોલે લીંબતરોની શાખા બોલે લીંબતરોની શાખા બોલે ગલી ગલી ગઢપુરની બોલે ગલી ગલી ગઢપુરની બોલે આંબા ડાળે કોયલ બોલે માણકિયાદિક મુક્તો બોલે ખેલાના નિરખળ ખળ બોલે ખેલાના નિરખળ ખળ બોલે આકાશે પાતાળે બોલે સૌદલોક બ્રહ્માંડે બોલે સંતો ભક્તો સ્નેહે બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પધારે શ્રી સજાનંદ સ્વામી ગઢપુર में पधारे श्री सजानंद स्वामी जय हो શ્રી સદાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 2 મિનિટ ઊભા થઈને ધૂન ગાઈએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
अस्ति पश्चिम पांचाल देशेषु जन पावनी उन्मत्त गंगेति नदी विख्याता निर्मलोदका। દિવ્ય ગઢપુરની ભૂમિ આમ તો વાલા ભક્તજનો, જે ભૂમિમાં આજે હું અને તમે બેઠા છીએ, ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ ને તો પણ આ એક અદ્ભુત ભૂમિ છે. સૌથી પહેલા તો આ ગુજરાતની ભૂમિ ને એમાં પણ સૌરાષ્ટ્ર. સાતમા જે વૈવસ્વત મનુ થયા એમના ત્રીજા પુત્ર 10માના શરિયાતી રાજા થયા. શરિયાતી રાજાને 4 પુત્રો હતા, એમાં એકનું નામ હતું આનર્ત. બહુ ભક્ત હતા. સમુદ્રની વચ્ચે બેટમાં રહી અને આ આનર્ત રાજાએ સદીઓ સુધી તપશ્ચર્યા કરી, ભગવાનની આરાધના કરી. એના તપના ફળ રૂપે ભગવાન નારાયણે એને દર્શન આપ્યા અને ભગવાને કહ્યું છે, હે આનર્ત, તારા તપથી પ્રસન્ન થઈ અને હું તને એક મારો મણિ આપું છું. મણિનું નામ હતું સુરાષ્ટ્ર મણિ. જ્યાં તે તપશ્ચર્યા કરી છે ત્યાં તું આ મણિને પધરાવીશ તો સમુદ્રની વચ્ચે પૃથ્વીનું સર્જન થશે, જે જપ, તપ, સાધના, ઈશ્વર આરાધના માટે શ્રેષ્ઠ ભૂમિ થશે. આનર્ત રાજાએ સમુદ્રની વચ્ચે બેટમાં એ મણિને પધરાવ્યો અને એ મણિના પ્રભાવથી સમુદ્રમાં જળની અંદર સ્થળનું નિર્માણ થયું. વાલા ભક્તજનો, એ સૌરાષ્ટ્ર મણિથી બનેલો પ્રદેશ એટલે આપણો આ સૌરાષ્ટ્ર પ્રાંત. અને એમાં પણ પાંચાળની ભૂમિ. સતી દ્રૌપદી પાંચાળી આ પ્રદેશના હતા, એટલે આ પ્રદેશને પાંચાળ પ્રદેશ કહેવામાં આવે છે. કંકુ વર્ણી ભૂમકા સર્વો સાલેમાળ, નર પટાઘર નીપજે ભોદેવ કો પંચાળ. કુકડ કંધા મૃગ કૂદણા લીલા પીળા લાલ, નવરંગ તુરંગ નીપજે પડ જૂનો પંચાળ. નર નારી બંને ભલા કદીનો આંગણ કાળ, આવે તેને આદર દિયે પડ જુઓ પંચાળ. આછા પાણી વીરબડે ધરતી લાપડિયાળ, સર ભર્યા સરસ લવે પડ જુઓ. આવો મનોહરીએ પંચાળ પ્રદેશ એ સૌરાષ્ટ્રનું પણ હૃદય કહેવાય. અને આમ તો વાલા ભક્તજનો, આ આનર્ત રાજાએ તપથી આ પ્રદેશને પ્રાપ્ત કરેલો, એટલે આ સૌરાષ્ટ્રનું એક નામ આનર્ત દેશ પણ છે. ભગવાનના વૈકુંઠ ધામની ઉપમા સૌરાષ્ટ્ર પ્રદેશને આપવામાં આવી છે. તમને આશ્ચર્ય થશે કે વિશ્વની અંદર ભગવાનના અવતાર ભારતની ભૂમિમાં થાય છે. ભારતમાં પણ આર્ય પ્રદેશમાં ભગવાન પ્રાગટ થાય છે, પણ ભગવાનના દરેક અવતારો આ સૌરાષ્ટ્ર પ્રાંતમાં પધાર્યા છે. ભગવાન પ્રાચીન આપણી 10 અવતારની કથાઓ જે આપણે લઈએ છીએ, બધા જ અવતારો સૌરાષ્ટ્રમાં આવ્યા. ભગવાન મત્સ્ય નારાયણ આ ભૂમિમાં પધારેલા, ઓખા બેટમાં શંખચૂડ રાક્ષસનો સંહાર કરેલો,
વરાહ અવતારમાં ભગવાન વરાહ તીર્થમાં સૌરાષ્ટ્રમાં પધારેલા ત્રિવિક્રમ એવા જે વામનજી, વણથળી જે કહેવાય છે ત્યાં વામનજી ભગવાન પધારેલા. પરશુરામજીએ સૌરાષ્ટ્રનું જે આપણું દામનગર છે ત્યાં કુંભનાથ મહાદેવની સ્થાપના કરેલી છે. ભગવાન પરશુરામ પધાર્યા છે. અને એમાંય ભગવાન શ્રી કૃષ્ણએ તો ફાર્મ હાઉસ ન કહેવાય હો, ત્યારે સોનાની દ્વારકા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાને વસાવી. વનવાસ વખતે દંડકારણ્ય વનમાં ભગવાન રામ પધારેલા. બુદ્ધ ભગવાને અહીં વિચરણ કરેલું છે. ભગવાન શંકરની જ્યોતિર્લિંગીય સોમનાથ રૂપે વિરાજે છે. ભગવાન ઋષભદેવજી શત્રુંજય પર્વત ઉપર પધારેલા છે. દત્તાત્રેય ભગવાન ગિરનારની ટોપ પર પધાર્યા છે. અને સૌથી મોટી વાત, ઉત્તર કોસળ દેશમાં પ્રગટ થયેલ ભગવાન સ્વામિનારાયણે પણ ધામા